हाय हेलो दोस्तों। तो दोस्तों कैसे हो सब। तो दोस्तों આપણે સુમાહાની ખેતીથી જ જે લગભગ ચોક બાકી રીકજી હે એ હુંડિયું ને કોઈ સોયાબીન ને એવું રીકજું હે લગભગ। તો દોસ્તો હું બેઠી હતી તો મને બેઠા બેઠા વિચાર આવ્યો કે દોસ્તો આપણે જે પહેલાંના જે વડીલો હતા એ એના માથામાં એક બી વાર ભાવ આવી જતો તો એને ટેન્શન આવી જતું કે ના આપણે બે વાર સબ સોરન મૂકી દેવું પડે, સોરન બતાવવું પડે કે સોરો ચાણી હિપસીને ચાણી કરશે ને પછી વहाँ આવડે ને આવડે તો એવું બધું વિચારીને એ જલ્દી ડિસિઝન લેતા। અને દોસ્તો જે અમીના જે આ કળયુગી દશરથ છે ને દોસ્તો એના માથું આખું તો થાય તો એ ફેરથી કાળું કરે પણ દોસ્તો એનાને વ્યવહાર આવવાનું ને એવું નહીં છૂટે। અને પછી પાછા કહેતા તો રહે કે ના સોને આવડતું થઈને જાણે શીખવાના હોય ને અમે જેટલા ઘડી કરી આવીએ ને જેટલા ઘડી કરવું ને તમારે શીખવું પડે કે પણ એને સૂર્યને વ્યવહાર આવો, સૂર્યના માથે મેલ હો તો સૂર્યને ખબર પડે કે આપણે શું કરવું પડે ને હું એને શીખાડ હો કે તો એને ટેન્શન આવે કે ભાઈ કોઈ સમજાવવું પડે, આમાં આ કરવું પડે પેલું કરે આલવું નહીં કોઈને નહીં કેવું કે જ્યાર તક એનાથી બને ત્યાર તક બતાવી રાખવું ને કહેતું જ રહેવું કે એને તો આવડતું થઈને જાણે શીખવાના હે ને આમ હે ને તેમ હે ને તો પછી એ કોઈ મતલબ એ કહેવાનો કે સૂર્યનથી આવડતું ને આ હે ને પેલું હે ને કોક મરહે તો એ દોસ્તો ફેટા લીલીને તૈયાર થઈ જશે કે અમારે જવું પડે સૂરજ શું ખબર પડે એનામાં સૂરજ શું જાણે ને એને શું આવડે ને તો પછી એ સબ ચીસ કરતા હોય સૂરજ માથે નહીં મેલ નહીં તો પછી શું ખબર પડે સૂરજને તો પછી નહીં આવડે ને સૂરજ શીખાઈ જોઈએ તો આવડે।